લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કરાયું. વિપક્ષે વાંધો ઉઠાવ્યો. કિરણ રિજિજુએ બિલ રજૂ કરતા જ હોબાળો થયો. સપા સાંસદે કહ્યું, આ મઝહબમાં દખલગીરી છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આજે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું. તેમનું બિલ રજૂ થતાં સંસદમાં હોબાળો થયો હતો. વિપક્ષ વતી કેસી વેણુગોપાલે આના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ ધર્મ અને બંધારણ પર આપવામાં આવેલા મૂળભૂત અધિકારો પર હુમલો છે. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ રાવે કહ્યું, સરકાર સમુદાયો વચ્ચે વિવાદ ઊભો કરવા માંગે છે. આ બિલને લઈને સરકારનો ઈરાદો સારો નથી. તમે દેશના લોકોને વિભાજિત કરવા માંગો છો. સપા સાંસદ મોહિબુલ્લાહે કહ્યું કે વકફ સંશોધન બિલ મુસ્લિમોના અધિકારોની વિરુદ્ધ છે. આ બિલ મઝહબમાં દખલગીરી કરે છે. જો આમ થશે તો દેશમાં કોઈ લઘુમતી સુરક્ષિત અનુભવશે નહીં. ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાય અને ડીએમકે સાંસદ કે કનિમોઝીએ આ બિલને બંધારણ વિરોધી ગણાવ્યું હતું. ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિને કહ્યું કે આ બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન છે. જ્યારે કોઈ પણ મંદિરની સમિતિમાં કોઈ બિન હિન્દુ સભ્ય નથી તો વકફમાં શા માટે? આ બિલ ખાસ કરીને સમાનતાના કાયદાનું ઉલ્લંઘન કરતા ધાર્મિક જૂથને નિશાન બનાવે છે. આ બિલ સંપૂર્ણપણે મુસ્લિમોની વિરુદ્ધ છે. આ દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે જેમાં વિવિધ ધર્મ અને વિવિધ ભાષાઓના લોકો રહે છે. કેન્દ્રીય મંત્રી લાલનસિંહે સંસદમાં વકફ બિલને સમર્થન આપ્યું છે. લલનસિંહે વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે આ બિલ મુસ્લિમ વિરોધી નથી. તેઓ મંદિરની વાત કરે છે. મંદિરની વાત ક્યાંથી આવી? જ્યારે કોઈ પણ સંસ્થા નિરંકુશ બને છે ત્યારે સરકાર તેના નિયંત્રણ માટે પારદર્શિતા કાર્યો બનાવે છે. આ તેનો અધિકાર છે. પારદર્શિતા હોવી જોઈએ અને આ બિલ પારદર્શિતા માટે છે. તેમણે કહ્યું કે તેઓ લઘુમતીઓ વિશે વાત કરે છે જેમણે શીખોનો નરસંહાર કર્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.